ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ आठवो अनुवाक स यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवं वित् अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति તદપ્યેષ શ્લોકો ભવતી. એટલે એવંવિતની ચર્ચા ચાલે છે ને, અને એવંવિત એટલે આ પ્રકારે જાણીને એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. એટલે આવો જાણનારો કોણ છે? પણ એટલે કહ્યું કે પરમાત્મા જ છે. પરમાત્મા જ પરમાત્માને જાણે છે અને પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એટલે એમાંથી પ્રશ્ન આવેલો કે આવું તો હોય જ નહીં કોઈ દિવસ, વગેરે વગેરે. અને પછી બધો આપણે ચર્ચા થઈ ગઈ અને છેવટે આચાર્ય જવાબ આપે છે કે આવું હોઈ શકે ન અવિદ્યાકૃત તાદાત્મ્ય અપોહાર્થત્વાત યા બ્રહ્મવિદ્યા સ્વાત્મપ્રાપ્તિ ઉપદિશ્યતે સા અવિદ્યાકૃતસ્ય અન્નાદિ વિશેષાત્મન આત્મત્વેન અધ્યારોપિતસ્ય અનાત્મન અપોહાર્થા. એટલે આ જે જાણનારો જે છે, પરમાત્માને જાણનારો, એ વાસ્તવમાં પરમાત્માને જાણનારો પરમાત્માની પ્રાપ્તિ કરે. એનો અર્થ એવો થયો કે પરમાત્મા છે પરંતુ અવિદ્યાને કારણે એને ખબર નથી. એટલે અવિદ્યાકૃત તાદાત્મ્ય અપોહાર્થત્વાત, એટલે અહીંયા તો અપોહાર્થ નિષેધ, એટલે અવિદ્યાથી ઉત્પન્ન થયેલું જે તાદાત્મ્ય છે, વાસ્તવમાં હું બ્રહ્મ છું, ચૈતન્ય જ છું. ચેતન છું એ તો બહુ સરળ છે સમજવું, પણ ચૈતન્ય છું, પૂર્ણ છું, એ વસ્તુ પૂર્ણતા વગેરે કેમ મને નથી લાગતી ને હું એક વ્યક્તિ છું એવું કેમ લાગે છે? કારણ કે તાદાત્મ્ય, અવિદ્યાને કારણે શરીર મન બુદ્ધિ જે છે એમાં તાદાત્મ્યને કારણે પછી અલ્પતાનો અનુભવ કરું, અધૂરપનો અનુભવ કરું છું. અને આ જ્ઞાન જે છે, તું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનથી વાસ્તવમાં હું એ તાદાત્મ્ય જે છે એનો અપોહા, એનો નિષેધ કરું છું. જે તાદાત્મ્ય શેમાંથી ઉત્પન્ન થયેલું છે? અવિદ્યામાંથી. એટલે આ વિદ્યા પ્રાપ્ત કરીને અવિદ્યા જે છે અને અવિદ્યાનું કાર્ય એવો અધ્યારોપ, અધ્યાસ વગેરે જે છે એનો બાદ કરું છું. યા બ્રહ્મવિદ્યા સ્વાત્મપ્રાપ્તિ ઉપદિશ્યતે સા અવિદ્યાકૃતસ્ય અન્નાદિ વિશેષાત્મન આત્મત્વેન અધ્યારોપિતસ્ય અનાત્મન અપોહાર્થ. એટલે બ્રહ્મવિદ્યાથી જે આત્માની પ્રાપ્તિ કરીએ છીએ, સ્વાત્મ પ્રાપ્તિ એટલે પરમાત્મા પ્રાપ્તિ. આ બ્રહ્મવિદ્યાથી બ્રહ્મની પ્રાપ્તિ જેનો ઉપદેશ થયો છે એ સા વિદ્યા અવિદ્યાકૃતસ્ય
અવિદ્યાથી ઉત્પન્ન થયેલા અન્નાદિ વિશેષાત્મન, અન્નમય મનોમય વગેરે આત્મા જે છે, અર્થાત હું અન્નમય છું, હું શરીર છું, હું પ્રાણમય છું વગેરે, એ જે અન્નાદિ વિશેષાત્મન અનાત્મન, એ બધા તો અનાત્મા છે વાસ્તવમાં, પરંતુ આત્મત્વેન અધ્યારોપિત હશે, પણ એનો આત્મા રૂપે અધ્યારોપ કરે છે, અથવા આત્મત્વેને એટલે આત્મરૂપે લઈએ છીએ, એને જ અહમ રૂપે લઈએ છીએ. ભલે ને આપણો અનુભવ હોય કે આ બધામાંથી હું મુક્ત થઈ જાઉં છું, થઈ જ જાઉં છું, તો પછી જો ખરેખર હું આ શરીર વગેરે હોઉં તો પછી કેવી રીતે એમાંથી કદી મુક્ત થઈ શકું? પણ શરીર છું એ પ્રકારના ખ્યાલમાંથી મુક્ત થઈ જાઉં, હું ભૂખ્યો તરસ્યો છું એ ખ્યાલમાંથી મુક્ત થઈ જાઉં, હું કામી ક્રોધી વગેરે છું એમાંથી મુક્ત થઈ જાઉં, હું રહું પણ છતાં આ બધું જતું રહે, તો પછી એનો અર્થ કે આ તો બધું અધ્યારોપિત જ હતું. એટલે આત્મત્વેન અધ્યારોપિત હશે અનાત્મન અપોહાર્થ, સા અપોહાર્થ. આ બ્રહ્મવિદ્યાનો પર્પસ શું છે? અપોહાર્થ. એનો એકમાત્ર ઉદ્દેશ્ય આનો નિષેધ કરવાનો છે. શેનો? આત્મત્વેન અધ્યારોપિત હશે અનાત્મન. આત્મા રૂપે જે લઈ લીધેલું છે, જે વાસ્તવમાં ખરેખર આ અનાત્મા છે, જેનો અધ્યારોપ થયેલો છે આત્મા. એટલે આત્માને અનાત્મા જેટલો માનીએ છીએ, અથવા અનાત્માનો આત્મા પર અધ્યારોપ છે એમ કહો, એ અવિદ્યાને કારણે છે. એ અવિદ્યાનો બાદ થઈ જાય, અવિદ્યામાંથી જન્મેલા તાદાત્મ્ય અધ્યાસ વગેરે છે એનો પણ બાદ થઈ જાય, નાશ થઈ જાય. નાશ એટલે એનો દૂર થઈ જાય. વિદ્યાનું કાર્ય જે છે ને અવિદ્યાને એમાંથી ઉત્પન્ન થયેલું અધ્યાસનું નિવૃત્તિ કરવી. અને એ રીતે વાસ્તવની અંદર પછી મને સમજાય કે જે બ્રહ્મની કે પરમાત્માની પ્રાપ્તિ માટે હું પ્રયત્ન કરતો હતો એ તો મારું સ્વરૂપ જ છે. એટલે આ રીતે એવંવિત જે છે, આ જાણનારો જ બ્રહ્મ બની જાય છે, કે જાણનારો જ વાસ્તવમાં પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે, પરમાત્માને જાણનારો પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. એ વસ્તુ સમજી શકાય એવી છે, કારણ કે પ્રશ્ન અવિદ્યાનો છે. એટલે આપણે વાત થઈ હતી ને કે આ જે અનાત્મા છે એ પણ વાસ્તવની અંદર અવિદ્યા, અનાત્મા, અધ્યાસ, આ બધો શબ્દો ક્યારે શેના કારણે છે? અવિદ્યાને કારણે. અવિદ્યા કે અધ્યારોપને કારણે અનાત્મા શબ્દ આવે છે. કારણ કે જે અધ્યારોપ છે તો અનાત્મા છે એમ કરીને આપણે વાત કરીએ. એટલે અવિદ્યા અને અવિદ્યામાંથી જન્મેલો અધ્યારોપ છે એને કારણે આપણે એક શબ્દ ઉમેરીએ છીએ. ખરેખર બધું આત્મા જ છે, આત્માથી એને કશું નથી. શાસ્ત્ર તો એ જ કહે છે. તો પછી આ તમે અનાત્મા શબ્દ લાવ્યા ક્યાંથી? એટલે કે અવિદ્યાને કારણે. અવિદ્યા જે છે આ બધું આત્મા છે, એમ બધું આત્મા છે, હું તો આટલો જ છું, હું ક્યાં આ બધું છું? એટલે પુરવાર થઈ ગયું. શું પુરવાર થઈ ગયું? અવિદ્યા પુરવાર થઈ ગઈ. એટલે એ અવિદ્યા અને એમાંથી જન્મેલા અધ્યારોપ જે છે એ અધ્યારોપ માટે, એ અધ્યારોપને કારણે આપણે આ અનાત્મા શબ્દ આવ્યો. શેનો અધ્યારોપ છે? શરીર વગેરે. એ શું છે? તો કે અનાત્મા. અરે પણ બધું આત્મા જ છે. એટલે પણ આ તો એક શરીર વગેરે સાથે તાદાત્મ્યને કારણે હું આટલો જ છું એમ જે કયા કરીએ છીએ એને કારણે પછી કહીએ કે આ તો અનાત્મા છે ને એનો અધ્યારોપ થઈ ગયો છે વગેરે વગેરે. પછી તો બધું જે કંઈ છે આત્મા જ છે, ખબર પડી જાય. એટલે ખરેખર બે વસ્તુ છે જ નહીં. આત્મા અને અનાત્મા નામની બે વસ્તુ છે જ નહીં. મેં તમને કઈ વખતે કહ્યું હતું, ઘડો અને માટી નામની બે વસ્તુ નથી, બરાબર ને? સોનું અને ઘરેણા નામની બે વસ્તુ છે જ નહીં. એવું છે બસ. જે કંઈ છે સોનું છે કહો, બરાબર છે, અથવા શરૂમાં કહો કે ભાઈ આ ઘરેણું જે નામ રૂપ છે એનો સોના પર અધ્યારોપ થયો, માટે હવે તમે સોનું બોલવાને બદલે આ તો ઘરેણું છે એવું બોલો છો, બરાબર ને? અને સોનાનું ઘરેણું બોલો છો. કદાચ સોનું બોલો તો પણ એડજેક્ટિવ, વિશેષણ તરીકે બોલો છો. તમારી દૃષ્ટિએ તો ઠોસ વસ્તુ પેલું ઘરેણું છે, એટલે સોનાનું વીંટી બોલો છો. અરે આ તો ભાઈ આ તો વીંટીના રૂપમાં રહેલું સોનું છે, વીંટીનો અધ્યારોપ છે, નામરૂપનો અધ્યારોપ છે. એટલે કહેવાનો આશય બે વસ્તુ તો છે જ નહીં. એકમાત્ર સોનું જ છે, જે કંઈ છે બધું સોનું જ છે. પરંતુ શરૂમાં આપણે ન સમજાય આ બધું સોનું છે, ન કદાચ ખબર પડે તો પછી સોનાની વીંટી બોલીએ છીએ. એના આધારે જાણે એમ લાગે કે વીંટી જ ઠોસ વસ્તુ છે ને સોનું હોય તો એનું એક વિશેષણ છે, સોનું વીંટીમાં રહેલું છે. બોલો, આ તો હદ છે ને. સોનું વીંટીમાં, અરે ભાઈ વીંટી સોનામાં રહેલી છે એટલે સોનાની વીંટી આમ તેમ બોલીએ. અર્થાત એ પ્રકારની એ વસ્તુ છે એને દૂર કરવા માટે પછી આપણે કહીએ કે ભાઈ વીંટીનો અધ્યારોપ થયો છે, નામરૂપનો અધ્યારોપ થયો છે. ખરેખર તો સોના પર અધ્યારોપ થયો છે. પછી ખબર પડે કે એક માત્ર સોનું જ છે, વીંટી શબ્દ જ કાઢી નાખો. એટલે જે કાંઈ છે એક માત્ર સોનું, અદ્વૈત, બસ. એટલે પછી વીંટી શબ્દ રહે કે ન રહે એની બહુ ચિંતા નથી. અને રહે તો રહે, વ્યવહાર માટે રહે,
વીંટી પહેરીએ છીએ, હા બોલો, વીંટી પહેરવી પડે, બરાબર છે, કારણ કે એ નામરૂપનું એક વિશેષ પ્રયોજન હોય ને, એટલે પછી હવે એ બરાબર છે કે તમે તમારું જે મંગલસૂત્ર બહેનો પહેરતા હોય કે તે થોડું અહીંયા પહેરવાના છે, અહીંયા જ પહેરે ને, ડોકમાં જ પહેરે. એટલે એ બધું વ્યવહાર માટે પછી નામરૂપનો જ વ્યવહારમાં ઉપયોગ છે, પણ એ નામરૂપની સત્તા જ વાસ્તવમાં સોનાને કારણે, સોનું ના હોય તો ક્યાં નામરૂપ. એટલે આ રીતે વાસ્તવની અંદર બે વસ્તુ છે નહીં, એ આપણે સમજી લેવાનું. એટલે શરૂમાં આવું બધું આત્માના આત્માને આવું બધું ચાલે, પછી તો બધું શાસ્ત્રોની દૃષ્ટિ આપણી દૃષ્ટિ થઈ જાય, જે કાંઈ છે હું છું, જે કાંઈ છે બ્રહ્મ છે, વગેરે વગેરે. પણ એટલે જો ખરેખર પણ સ્વામીજી વીંટી જ ન હોય તો પછી વીંટી તો હું જોઉં છું, બસ એને જ આપણે કહું મેજિક, બસ એ રીતે એનું નામ મેજિક, અનિર્વચનીય વસ્તુ કહેવાય. વીંટી છે જ નહીં તો બધું જે કંઈ છે સોનું જ, પણ હું તો વીંટી જ જોઉં છું. બરાબર છે, એટલે અનિર્વચનીય વસ્તુ છે. અનિર્વચનીય એટલે જેને તમે છે એમ પણ ન કહી શકો અને નથી એમ પણ ન કહી શકો. એ બિલકુલ છે જ નહીં તો પછી આ શબ્દ જ શા માટે આવે? સોનાની લગડી માટે તો કોઈ દિવસ વીંટી શબ્દ વાપર્યો નથી. એટલે સોનાએ એક વિશેષ આકાર ધારણ કર્યો, રૂપ ધારણ કર્યું, એટલે એક નામ આપ્યું ને આપણે વીંટી શબ્દ એના માટે તો લાવે. એટલે એ રીતે આપણે ભલે વીંટીનો આ રીતે અનુભવ કરીએ છીએ, જોઈએ કે અને આ રીતે પહેરીએ છીએ, આમ તેમ બધું બોલીએ છીએ, બરાબર છે, પરંતુ એ વીંટી જોઈએ છે એ વસ્તુને આપણે મેજિક, મેજિક એટલે અનિર્વચનીય, હા અનિર્વચનીય વસ્તુ છે એમ પણ ના કહેવાય, નથી એમ પણ ના કહેવાય, બસ એવું છે. પરંતુ સત્યની દ્રષ્ટિએ જુઓ તો કેવળ એકમાત્ર અદ્વૈત વસ્તુ છે, વીંટી સોનું જ છે. એવું ને એવું આ જગત જેવું વીંટીમાં લાગુ પડે છે એ જ વસ્તુ જગતમાં લાગુ પડે છે. અહીંયા અનેક નામરૂપ છે, શરીર છે, મન છે, બુદ્ધિ છે, પ્રાણ છે, ઇન્દ્રિયો છે, બધા વિશેષ નામરૂપ. આપણને લાગે કે બધી ઠોસ વસ્તુ છે, ઇન્દ્રિય છે જુદી વસ્તુ છે અને મન જુદી વસ્તુ છે, સ્મૃતિ જુદી વસ્તુ છે અને આપણો નિર્ણય જુદી વસ્તુ છે અને આપણી શંકા જુદી વસ્તુ છે, આપણી લાગણીઓ જુદી વસ્તુ છે, ભૂખ જુદી વસ્તુ છે, તરસ જુદી જ વસ્તુ છે. આ બધી સ્વતંત્ર, એકબીજાથી સ્વતંત્ર વસ્તુ છે સ્વામીજી, કશું સ્વતંત્ર નથી, આ બધું એકમાત્ર ચૈતન્ય જ છે, આત્મા જ છે. એટલે જેમ વીંટીને સ્વતંત્ર કહો પેલા અછોડા કરતા વગેરે કરતા કે બીજું કોઈ ઘરેણા કરતા, પરંતુ એ તો ન સમજાય કે જે આ બધાની અંદર એક અદ્વૈત વસ્તુ રહેલી છે, ન સમજાય ત્યાં સુધી બધું સ્વતંત્ર. એ સમજાય ત્યારે ખબર પડે કે આ બધું કેવળ વ્યવહારના સ્તરે છે, અનિર્વચનીય વસ્તુ છે, નથી એવું આપણે ક્યાં કહીએ છીએ. અનુભવના સ્તરે છે પરંતુ હકીકત નથી. અનુભવની દ્રષ્ટિએ છે બોલો, પણ તપાસ કરતાં ખબર પડે કે નથી, બસ. એટલે આ એ દ્રષ્ટિ અનિર્વચનીય, બરાબર. આ રીતે આપણે સમજવાનું. એટલે આ સમગ્ર જગત આ રીતે આવું પ્રકારનું છે, મેજિકલ, આવું જ છે. એટલા માટે કોઈ વસ્તુનું સત્યતા વિજ્ઞાન એ રીતે નથી શોધી શકતું. વિજ્ઞાન ઊંડા ઉતરે છે ખરા, પછી પાછું જ્યાં છોડ્યું આજે ત્યાંથી પાછું આગળ વધવું પડે છે એમને, કારણ કે છેવટનું સત્ય નથી મળતું. આપણે વેદાંત શાસ્ત્રમાં કહીએ છીએ છેવટનું સત્ય તો અહીંયા રહેલું છે. છેવટનું સત્ય ત્યાં લેબોરેટરીમાં પેલું કંઈક કોઈ માઇક્રોસ્કોપ કે પેલો ટેલિસ્કોપની પાછળ રહેલું નથી, એ ઓબ્જેક્ટ નથી, એ સબ્જેક્ટ એટલે કે આત્મા છે. એટલે એ દ્રષ્ટિએ વિજ્ઞાન અને આપણામાં બહુ જ આસમાન જમીન, એ લોકો સત્યની શોધ કરી રહ્યા છે, આપણે સત્યનું અન્વેષણ કરીને, વેદાંત શાસ્ત્ર સત્યનું જ અન્વેષણ કરે છે, જગતનું સત્ય શું છે, જગતનું કારણ શું છે. એટલે આપણે કહીએ આત્મા છે, એ લોકો કહે છે ના, આ શોધનારો સત્ય ના હોય, એ ત્યાં રહેલું હોય એની પાછળ. શેની પાછળ? યંત્રોની પાછળ. શોધ કરનારા યંત્રો છે એની પાછળ રહેલું હોય, શોધી શકીએ આપણે. કોષની અંદર રહેલું હોય, ફલાણામાં રહેલું હોય, અણુમાં રહેલું હોય, પરમાણુમાં રહેલું, ત્યાં રહેલું છે. જગતનું સત્ય અહીંયા ક્યાંથી હોય? જગતનું સત્ય જગતમાં ક્યાંક હોય એમ. એટલે બરાબર છે લોકો જે કરે છે, પરંતુ આ રીતે તમે જુઓ વિજ્ઞાન પ્રગતિ ખૂબ કરે છે, પરંતુ છેવટનું સત્ય તો હજુ એ લોકો માને છે ખરા કે છેવટનું સત્ય એક જ હોવું જોઈએ, આ બધું આવ્યું છે છેવટે એકમાંથી, એ તો એ લોકો માને છે. એ ભાઈ કહે છે આ બધું આવ્યું છે એકમાંથી, એ તો એનું કારણ કહેવાય ને, એ છે આ વાસ્તવની અંદર બધા ઘરેણા આવ્યા છે શેમાંથી? એક સોનામાંથી જ આવેલા છે. એટલે એ રીતે એ લોકો નોન ડ્યુઅલ વસ્તુને માને જ ખરા, પણ એ એમની દ્રષ્ટિએ આ ચૈતન્ય વગેરે કંઈ એને એ લોકો ન સ્વીકારે. ચૈતન્યમાં જગત આવે, એ તો કે ચૈતન્ય તો
વાસ્તવમાં આ જળ જગત તો હતું જ પહેલાં આ જુદા રૂપમાં હતું ને પછી એમાંથી બિગ બેંગ ને ફલાણું ને એમાંથી પછી ધીરે 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 બધા જીવોની ઉત્પત્તિ થઈ, એટલે કે ચૈતન્ય ઉત્પન્ન થયું. વાસ્તવમાં જળ વસ્તુ હતી જ, એમાં ચૈતન્ય નામની વસ્તુ, ચેતનતા નામનો ગુણ આવ્યો ને એને લીધે લાઈફ, જીવન આવ્યું ને બધું. એટલે ચેતન કે ચૈતન્ય આ જળ જગતનું કારણ ના હોય. કારણ તો કાર્યની પહેલાં હોવું જોઈએ. તો જળ જગતનું કારણ તો જળ વસ્તુ જ છે, જે રૂપમાં હોય. ચેતનતા તો વચ્ચે આવે છે ને વળી આ તો સારું છે તો કશુંક થાય અને વાસ્તવમાં બધી જીવન બધું આખું સમાપ્ત થઈ જાય, આવું થયેલું છે હે ને. બધું પેલા ડાયનોસોર્સ ને બધું કેટલા બધા એ પહેલાં હતા જ, કેટલાય ડાયનોસોરના પેલા અવશેષો મળે છે. એટલે આ પૃથ્વી પર જ બધા કેટલા હતા, કશુંક થયું અને બધા નાશ પામી ગયા. અને એવી તો બધા કેટલાય જીવો પહેલાંય નાશ પામી ગયા. એવી રીતે ક્યારેક એવું બનશે કે બધું નાશ પામી જાય તો લાઈફ જતી રહે, જીવન જતું રહે તો ક્યાં ચેતનતા છે? એટલે ચેતનતા તો વચ્ચે આવે છે ને જાય છે. જળ જગત જ રહે છે. જગતનું કારણ જળ વસ્તુ જ હોય એમ. એટલે એ રીતે એ લોકો ન સ્વીકારે સમજી શકીએ છીએ, પરંતુ એ લોકો છેવટનું સત્ય શોધીને છે. એ લોકોને આપણે કહીએ ને આવું એટલે કે ભાઈ એ તો અમે શોધી કાઢીશું, તમે ચિંતા ના કરો, અમે શોધી કાઢીશું. આપણે કહીએ તથાસ્તુ, આપણે શું કરવા તકલીફ લેવાની જરૂર. એટલે એ લોકો એટલે પડતું જીવન આપ્યું છે ભગવાને સત્યની શોધ માટે. આપણે જે શોધીએ છીએ એ નિત્ય વસ્તુ કે સત્ય વસ્તુ જે છે એની શોધ માટે જીવન આપ્યું છે અને શાસ્ત્ર એનો ઉકેલ આપે છે કે ભાઈ સત્ય અહીંયા જ રહ્યું છે. પણ એટલે આ બહુ અમેઝિંગ વસ્તુ તો છે જ કે તમે જીવન જે વસ્તુ ખરેખર શોધી રહ્યા છે પ્રત્યેક વ્યક્તિ, એ વસ્તુ ક્યાંય બહાર છે નહીં. સમજી ગયા? એ વસ્તુ બહાર નથી, એ અહીંયા જ રહેલી છે. શોધનારો જ વાસ્તવમાં જે શોધી રહ્યો છે એ શોધનારાના જ રૂપમાં છે. અને આપણે ઉદાહરણ આપીએ જ છીએ કે આવું તો બધું કેટલી વાર થાય છે, દસમાનું ઉદાહરણ ને ફલાણાનું ઉદાહરણ બધું. એટલે એવું નથી કે આ વસ્તુ કંઈક કપોળ કલ્પિત છે. આવું થાય છે જ કે ખબર ન હોય તો શોધતા જ રહીએ, હોય આપણી પાસે જ છતાંય શોધતા રહીએ, એવું બને જ છે. એટલે આપણે શોધી રહ્યા છીએ માટે ક્યાંક બહાર હોવું જ જોઈએ, આવો કોઈ નિયમ નથી. આવો કોઈ નિયમ નથી. શોધી રહ્યો છું માટે અત્યારે ના હોય તો ભવિષ્યમાં આવશે, એવો નિયમ નથી. શોધી રહ્યો છું માટે અહીંયા નથી પણ ક્યાંક બીજે હોય. અહીંયા હોય તો મળી જ ગયું હોત, માટે બીજે ક્યાંક રહેલું છે, એવો નિયમ નથી. શોધી રહ્યા હોવ પરંતુ જે વસ્તુ શોધી રહ્યા છે એનું અજ્ઞાન હોય, તમારી પાસે હોય પણ એનું અજ્ઞાન હોય તો એ જાણે એવું જ લાગે કે એ વસ્તુ ક્યાંય દૂર પડી છે અથવા ભવિષ્યમાં પ્રાપ્ત થશે. એટલે શાસ્ત્રએ કહ્યું કે ભાઈ આ એવમવિદ જે છે, આ જાણનારો જ વાસ્તવમાં પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. એટલે આવું બ્રહ્મને જાણનારો બ્રહ્મને પ્રાપ્ત કરી શકતો છે. અરે ભાઈ દસમાને જાણનારો દસમાને પ્રાપ્ત કરે છે કે નથી કરતો? બને છે ને. આવા તો ઉદાહરણો છે જ. ને આપણે દસમાનું ઉદાહરણ ન ગમતું હોય તો આપણા ચશ્મા છે, આ છે, તે કેટલી વાર આવું બને છે કે આપણી પાસે જ હોય. અરે મારે જ બનેલું ને એક જમાનાની અંદર કશાક જ્યાં જે જગ્યાએ કામ કરતા હતા ત્યાંની એક બહુ એટલે ત્યાંની એક મેઇન કી મારી પાસે રહેતી અને આ કી મારા ખિસ્સામાં જ હતી. અને મને કોઈકે કહ્યું કે એને કીચેઇનથી લગાડી દો, અને પરંતુ હવે મેં કીચેઇન સાથેને ખ્યાલ એટલે મેં એ ખાલી રાખેલી અને ખિસ્સામાં જ હતી એ વખતે જે. અને ખરેખર હું પહોંચી ગયો ત્યાં અને ખિસ્સામાં છતાંય એમ જ થયું કે હું ભૂલી ગયો ઘરે જે, અથવા રસ્તામાં ક્યાંક પડી ગઈ, વાહનમાં આવતા ક્યાંક રસ્તામાં પડી ગઈ અથવા ઘરે રહી ગઈ. કેટલી શોધ કરી, પરંતુ પેલું જે આપણું જે ખિસ્સું હોય ઘણું ઊંડું હતું એટલે એમાં ક્યાંક નાની જ કી હતી પણ બોલો ખબર જ ન પડી. પછી છેવટે થોડીક કંઈક ભગવાને સુજાડ્યું અને પછી મેં અંદર જરા ખિસ્સામાં આમ ફંફોળ્યો અને મળી. આવું તો બધું થાય છે. એટલે આ કંઈ નવી વસ્તુ નથી. વસ્તુ આપણી પાસે જ હોય, પ્રાપ્ત જ હોય ને છતાંય શોધ્યા કરીએ જગતની અંદર, એવું તો બને છે. માટે જીવન આપ્યું છે ભગવાને આ બધું એક શોધ માટે. બધા જ જે જન્મે છે ને એ વસ્તુની જ શોધ માટે જ કાર્ય કરે છે. ભલે જુદી જુદા કલ્ચરના લોકો હોય, જુદી જુદા ધર્મના લોકો હોય, જુદી જુદી રાષ્ટ્રીયતાવાળા, બરાબર,
ભલે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય પણ બધી પ્રવૃત્તિ પાછળ આપણે જે શોધી રહ્યા છીએ તે આ વસ્તુ જ શોધી રહ્યા છીએ, બ્રહ્મને શોધીએ છીએ, બસ બીજું કશું નથી શોધતા. બ્રહ્મનો અર્થ થાય છે, આપણે કહેલું છે મેં તમને, બ્રહ્મનો અર્થ થાય પૂર્ણ સલામતી, કે બ્રહ્મ ટાઈમલેસ, બરાબર ને? જે જ કંઈ છે એ બ્રહ્મ જ છે. એનો અર્થ કે વાસ્તવમાં દેશ કાળથી માંડી બધી વસ્તુ બ્રહ્મ જ છે. તો પછી બ્રહ્મકાળમાં ક્યાં છે? કાળ એ બ્રહ્મનું એક 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 અપિયરન્સ છે, પ્રતીતિ જ છે. બધી વસ્તુ પ્રતીતિ છે, બધા નામરૂપ. જેમ આપણે હમણાં જ મેં તમને કહ્યું મીઠી એક પ્રતીતિ જ બોલો સોનાની, એવું જ છે બધું. એટલે કહેવાનો આશય એવો છે કે જે પૂર્ણ સલામતી મનુષ્ય શોધે છે એ તો આ આત્માનું જ સ્વરૂપ છે, બ્રહ્મનું સ્વરૂપ છે. અને પૂર્ણતા જેને આપણે સુખ વગેરે કહીએ છીએ પણ એ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર જીવનમાં આપણે જે શોધીએ છીએ એ ખરેખર આપણું જ સ્વરૂપ છે. એ વસ્તુ આમ જ્યારે કોઈ કહે તો આપણે સ્વીકારીએ નહીં કે આવું કદી હોય નહીં તો અને બધા શોધે છે, બધા બહાર જ શોધે છે સ્વામીજી. એવું હોય તો પછી આવું બહાર બધા કેવી રીતે શોધે? હા ભાઈ, પણ એ તો આવું જ છે, પરાંચી ખાની. એટલે વાસ્તવમાં ઇન્દ્રિયોને બહિર્મુખ રાખેલી જ છે ભગવાને, બહિર્મુખ રાખી છે. એનું કારણ જીવન ચલાવવા માટે છે. પરંતુ આપણે તો પછી એનાથી આગળ જીવન ચલાવવું એટલો પર્પઝ નથી. પણ આપણે જીવનની જે મૂળભૂત શોધ છે એ પણ વાસ્તવની અંદર એ બહારની કોઈ વસ્તુ છે એવું માનીએ છીએ. એક સામાન્ય બુદ્ધિનો સવાલ જ આટલો છે કે જો બહારની વસ્તુ હોય તો બહારની કોઈ વસ્તુ હોય તે તો પાછી મર્યાદિત જ હોવાની છે, બરાબર? ગમે એવી મોટી વસ્તુ આપણે મેળવવા માગતા હોઈએ પણ એ તો છે તો મર્યાદિત જ. શેમાં મર્યાદિત? દેશ અને કાળ બધી રીતે મર્યાદિત છે. હું શોધું છું વાસ્તવમાં એવી વસ્તુ જે પૂર્ણ સલામતી. પૂર્ણ સલામતીનો અર્થ થાય છે કે વાસ્તવમાં જે કાળની અસરથી પર હોય, કારણ કે કાળમાં હોય તો પછી તો અસલામત જ હોય ને, અવર જવર કરનારી હોય, નાશ પામનારી હોય. તો બહારનો કોઈ જગતનો પદાર્થ હોય જેને આપણે શોધતા હોઈએ સલામતી રૂપે કે સુખ રૂપે, તો વાસ્તવની અંદર એ મારી અસલામતી કેવી રીતે દૂર કરે? સમજી ગયા તમે? અને પૂર્ણ હોય તો પછી જગતનો પદાર્થ કેવી રીતે હોય? જગતનો પ્રત્યેક પદાર્થ તો મેં કહ્યું મર્યાદિત છે. અને એટલા માટે આપણે અપૂર્ણતાનો, અધૂરપનો અનુભવ કરીએ અને બહારનો પદાર્થ મેળવીએ એ જે અધૂરો જ છે, બરાબર છે, મર્યાદિત છે. એ બંને મર્યાદિત ને મર્યાદિત ભેગા કરો કે તેથી અમર્યાદિત થોડું થાય છે, પૂર્ણતા થોડી થાય, મર્યાદિત જ. અને આ બધાનો આપણો અનુભવ છે. એટલે એનો અર્થ એવો થયો કે જે વસ્તુ શોધો છો એ બહાર તો નથી જ. અને આપણી આવી પ્રકારની ઈચ્છા નેચરલ કુદરતી ઈચ્છા છે. આપણે એવું નથી કે કોઈ આપણને શીખવાડ્યું સલામતી શોધવાનું કે સુખ શોધવાનું. એ લઈને જ જન્મ્યા છે. આ ઈચ્છા પૂરી કરવાનું લઈને જ જન્મ્યા છે. ઈચ્છા લઈને જન્મ્યા છે. કુદરતી ઈચ્છા છે તો પછી કુદરતમાં એનું સોલ્યુશન હોવું જોઈએ. ઈશ્વર એને સોલ્યુશન પ્રોવાઈડ કરવું જોઈએ અને છે જ. ખાલી જાણવાનું છે. એક કપ કોફી પીતા પીતા આ સમજી લેવાનું છે, બીજું કરવાનું નથી કશું. એક કપ કોફીની 2 ટોસ્ટ, હા, અને આવો ક્લાસ, બસ આવી રીતે. એટલે જીવન ચલાવવા માટે દોડવું પડે એ બરાબર છે, પૈસા કમાવા, આ કરવું તે કરવું, આપણું કુટુંબનું ભરણ પોષણ, એ આ વસ્તુ નહીં આપે. ના, શાસ્ત્ર આ બધું ના આપે. સિવાય કે શાસ્ત્રને તમે પૂરેપૂરા વરી ગયા હોવ, ઈશ્વરને જ શરણે જતા રહ્યા હોવ, જેમ કે આ સંન્યાસી વગેરે, તો હવે એ ઈશ્વર પછી કે યોગક્ષેમમ વહામ્ય. પરંતુ સામાન્ય રીતે યોગક્ષેમની ચિંતા આપણે કરવી પડે. એ ભગવદ્ ગીતા તમારી ચિંતા ન કરે. એ તો તમારે કમાવા જવું પડે ને, એ બધું ખરું. પરંતુ સુખ અને શાંતિ માટે કે સલામતી માટે ઉધામાં મારવાથી ન મળે. ઉધામાં મારવાથી વધારે અશાંતિ આવે, વધારે અસલામતી આવે, વધારે દુઃખ જન્મે. ઇનફેક્ટ હા, એટલે આ 3 વસ્તુ ન મળે. એના માટે તો એક કપ કોફી અને સ્વામીનો ક્લાસ, કોઈ પણ સ્વામીનો ક્લાસ, અને બહુ તો ભૂખ લાગી હોય તો 2 ટોસ્ટ, આટલું જ જોઈએ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. સમજો હું આ બધું કહેવા પાછા આવું બોલું છું, પણ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, પ્રાપ્ત વસ્તુ હોય તો પછી થોડા શબ્દો જ જરૂરી છે. હા, થોડા શબ્દો. પેલી વ્યક્તિ મેં કહ્યું ને ચાવી માટે, એક અમારા સબોર્ડિનેટ હતા કેમિસ્ટ, એમણે મને કહ્યું કે સ્વામીજી તમે ઘણીવાર મેં જોયા છે તમને ખિસ્સામાંથી કાઢતા. એટલે એ વખતે સ્વામીની બીજું નામ હતું, પરંતુ કહું છું કે તમને જોયા છે ખિસ્સામાંથી કાઢતા, જરા ખિસ્સામાં તપાસ કરો. આટલા શબ્દો જુઓ, અને મહાવાક્ય કહેવાય. સમજ્યા? આ મહાવાક્ય છે કે જે તમે પ્રાપ્ત કરવા માટે જે જજવી રહ્યા છો, શોધી રહ્યા છો,
એ અહીંયા તમારી પાસે જ છે. બસ આશા અને મહાવાક્ય કહેવાય. એટલે અયમ આત્મા બ્રહ્મ તત્વમસી વગેરે કહે છે, તે તું છું વગેરે બહુ સ્પષ્ટ રીતે કહે છે. ચાલો, એટલે એ દ્રષ્ટિએ અહીંયા સમજાવ્યું આચાર્ય કે અવિદ્યાને કારણે આવું લાગે છે કે વસ્તુ આપણે પ્રાપ્ત કરવાની છે. જાણનારો જે છે આત્માને જાણનારો બ્રહ્મની પ્રાપ્તિ કરે છે, બ્રહ્મને જાણનારો બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. હવે પૂર્વ પક્ષી આગળ પૂછે છે, કથમ એવમ અર્થતા અવગમાય તે, તમે આવો પ્રકારનો અર્થ કેવી રીતે કર્યો કે અધ્યારોપની નિવૃત્તિ થઈ જાય, તેથી એ બસ એટલું અધ્યારોપની નિવૃત્તિ ની જ જરૂર છે, એ તો સ્વાત્મ પ્રાપ્તિ થઈ જાય, એટલે કે આત્માની પ્રાપ્તિ, સ્વાત્માની પ્રાપ્તિ, બ્રહ્મની પ્રાપ્તિ, સલામતીની પ્રાપ્તિ હંમેશ માટે. જુઓ, એક વસ્તુ છે, આજે મેં તમને કહ્યું ને કે સલામતીની પ્રાપ્તિ કે સુખની પ્રાપ્તિ, હવે એ તો કહું કે સ્વામીજી એ તો અમને બધું મળતું રહે છે, મળે છે ને પછી પાછું, એટલે ટૂંક સમય માટે મળે તો છે જ, સુખનો અનુભવ થાય છે, ટૂંક સમય માટે એવું આમ સલામતી લાગે છે. આ બધી વસ્તુ છે ને જોડે જ જતી હોય છે. એટલે હંમેશા મનમાં આ રાખવું કે જ્યારે સુખ લાગતું હોય, આપણને આનંદ હોય, ત્યારે સલામતી પણ લાગે અને ત્યારે શાંતિ પણ લાગે. એટલે શાંતિ હોય ત્યારે સુખ હોય ને સુખ હોય ત્યારે સલામતી હોય, બધું એક જ આમ. એનીવે, ઇન શોર્ટ, શાસ્ત્ર દર્શન આપણા ભારતના 12 દર્શનો છે અને દુનિયાના દર્શનો બીજા પણ, પાશ્ચાત્ય દર્શનો પણ, એ દર્શનોનો વિષય એ છે આ મોક્ષ. મોક્ષનો કન્સેપ્ટ દરેકનો જુદો જુદો છે અને એની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ એ પણ બધા જુદું જુદું. કારણ કે મોક્ષનો કન્સેપ્ટ બદલાય એમ એને પ્રાપ્ત કરવાનું સાધન, જેમ સાધ્ય બદલાય એમ સાધન પણ બદલાય ને, એટલે એ જુદું જુદું છે. પણ આટલું એક વસ્તુ બધા માને છે, મોક્ષ એટલે વાસ્તવની અંદર નિત્ય વસ્તુ. બસ, મોક્ષ એટલે આનંદ, નિત્ય. મોક્ષ એટલે સલામતી, નિત્ય, હંમેશ માટેની. એમ મોક્ષમાં એટલે શાંતિ, હંમેશ માટેની. હા, બાકી આમ આપણે તમે જુઓ તો આ બધાની શા માટે જરૂર? સ્વામીજી, મને ક્યારેક ક્યારેક સલામતીનો અનુભવ થાય છે, ક્યારેક ક્યારેક આનંદનો અનુભવ થાય છે, ક્યારેક ક્યારેક શાંતિ પણ લાગે છે, માટે તમે જે આ બધું કહી રહ્યા છો મારે કંઈ જરૂર નથી આ બધું બ્રહ્મ વિદ્યા ભણવાની. કારણ કે ક્યારેક ક્યારેક તો બધો અનુભવ અમન થતો, પણ ક્યારેક ક્યારેક થાય છે, એ જ બેઝ બને છે તમારા માટે કે હંમેશ માટે થાય. ક્યારેક ક્યારેક મળે છે ને, એ જ બેઝિસ બને છે. એટલે તમે તમારી જાતની એ જે સલામતીની ક્ષણમાં તમે જે તમારી જાતને જે સલામત જોયા, આનંદી જોયા વગેરે, કે શાંત જોયા, એ વસ્તુ હવે તમે એને એક્સટેન્ડ કરીને પરમેનન્ટ જોવા માગો છો. સમજી ગયા? એટલે આપણને આ જે વસ્તુનો અનુભવ છે, હું તો કહું છું, કોઈ વ્યક્તિને જાગ્રત કાળે બહુ જ તકલીફો હોય, બધી સતત તકલીફો હોય, એ લીધે એક મને તો આવું કંઈ સ્વામીજી અનુભવ જ નથી તમારા આનંદનો કે કંઈ. મને તો સવારથી સાંજ સુધી આમાં જ હોય છે ને તેમ હોય છે, આ શાંતિ જ હોય છે ને સતત હું તો ભયના વાતાવરણમાં જ જીવું છું. માની લઈએ આપણે, એ પણ જો વ્યક્તિ ઊંઘી જાય, જો એને ઊંઘ આવી જાય, તો ઊંઘમાં ક્યાં ભય છે બતાવો, ક્યાં સલામતી છે? ઊંઘ આવી ગઈ તો બરાબર છે, જેટલો ઊંઘ્યો, 1 કલાક 2 કલાક રાત્રે કે 3 કલાક, ઊંઘ દરમિયાન તો ભય નથી જ. જો તમને કોઈક મને ભય લાગી રહ્યો છે તો તમે ઊંઘતા નથી. અત્યારે તમને અધૂરપ લાગતી હોય, કોઈકને કંઈક મર્યાદા લાગતી હોય, કોઈ પરાધીનતા લાગતી હોય, અનુભવ કરી રહ્યા હો, એવો અનુભવ કરી રહ્યા હો, તો એ વખતે તમે ઊંઘતા નથી. ઊંઘી ગયા ત્યારે મતલબ કે એનો પરાધીનતા કે આ પ્રકારની અપૂર્ણતા, અધૂરપમાંથી મુક્ત બન્યા. ભલે પછી જાગ્યા પછી ફરી પાછી લાગે, એ જુદી વસ્તુ છે. એટલે આ રીતે, અને અશાંતિ લાગતી નથી. ઇનફેક્ટ આપણે એવું જ કહીએ, સ્વામીજી મારું મને એટલું બધું અશાંત હતું એટલે ઊંઘ ના આવી. પણ જો ઊંઘ આવી જાય, માનો ઊંઘ આવે જ છે, કોઈકને આવી કલાક આવી, 2 કલાક રાત્રે ઘણા લોકો જાગતા રહે છે, બરાબર છે, પણ તું ઊંઘ આવી એટલા દરમિયાન તો અશાંતિમાંથી મુક્ત બન્યા જ છો. એટલે પોતે તો છો ઊંઘમાં, પણ આવો અનુભવ આપણો જે થયો ને કે ભયમાંથી મુક્તિ, અશાંતિમાંથી મુક્તિ, અધૂરપમાંથી મુક્તિ, એવો જે મારો અનુભવ મને થયો, કારણ કે મારાથી અન્ય કશું ઊંઘમાં છે નહીં, એવો મેં જોયો, ઊંઘની અંદર મેં અનુભવ્યો મારી જાતને. એટલે એ વસ્તુ પછી જાગ્રતમાં આપણે એક્સટેન્ડ કરવા માગીએ કે આવું મને પરમેનન્ટ રહેતો સારું. સમજી ગયા? હા, એટલે આપણો મોક્ષનો અનુભવ નથી એવું નથી, મોક્ષનો અનુભવ છે, પરંતુ વાસ્તવમાં મોક્ષ પુરુષાર્થ એટલે આ આપણી વસ્તુ, હું આવો મારી જાતને હંમેશ માટે જોઉં, સલામત વગેરે,
પૂર્ણ, આવો હંમેશ માટે જુઓ. એટલે દરેકે દરેક દર્શનોની અંદર મોક્ષનો કન્સેપ્ટ આ જ છે કે નિત્ય આનંદ તો કે નિત્ય, સલામતી તો કે નિત્ય, શાંતિ તો કે નિત્ય, હંમેશ માટે. એટલે આપણો જે આપણા વિશેનો આવો અનુભવ છે એ જ બેઝિસ બન્યો, એ જ પાયો બન્યો કે આપણે હવે અનુભવ ન થયો હોત તો આપણને હંમેશા આપણે નથી કહેતા કે તમે એકવાર કોઈ ડીશ ચાખો પછી તમારા મનની અંદર એનો માપદંડ ઊભો થાય. તમને કોઈ પહેલી વાર ડીશ ખવડાવે ત્યારે તમે કહો તો કે કોઈ કે આ કેવું છે તો તમે કહો સરસ લાગે છે વગેરે, પણ એકવાર અનુભવ કર્યા પછી તમારા મનની અંદર થાય કે આ વસ્તુ છે સારી, બીજી વાર અનુભવ કરો એટલે થાય કે છે સારી વગેરે. એટલે એક માપદંડ ઊભો થાય અને માપદંડને આધારે પછી જ્યારે ફરીવાર બનાવવામાં આવે ત્યારે પછી તમે કહો કે આ ગઈ વખત કરતાં સારી અથવા ગઈ વખત જેવી અથવા ગઈ વખત જેટલી સારી નહીં વગેરે. સમજી ગયા? માપદંડ ત્યારે જ ઊભો થાય જે વસ્તુનો તમે અનુભવ કર્યો હોય. અનુભવ કર્યા વગર માપદંડ ઊભો ના થાય. મેઝરિંગ રોડ ક્યારે આવે? કોઈ વસ્તુને મેઝર ક્યારે કરો? જ્યારે તમે ઓલ વસ્તુનો અનુભવ કર્યો હોય. એટલે એ દૃષ્ટિએ આ દરેકે રોજે રોજની આપણી ઊંઘમાં આપણે આવો અનુભવ કરીએ છીએ, પોતાને અભય, ભયમાંથી મુક્ત જોઈએ છીએ, અશાંતિમાંથી મુક્ત જોઈએ છીએ, અધૂરપમાંથી મુક્ત જોઈએ છીએ. એટલે કે આનંદ, એટલા માટે જ આપણે કહીએ છીએ ઊંઘમાં આનંદ આવે છે. એટલે આવો આનંદનો હું આનંદમાં છું એવો અનુભવ કરીએ છીએ. એ વસ્તુ પછી બેઝિસ બને છે, એ માપદંડ બની જાય છે. એટલે જાગ્રતની અંદર તમે તમારી જાતને અવાજ જોવા માગો છો હંમેશ માટે. બરાબર છે? એટલે એનો અર્થ એવું કે તમે વાસ્તવની અંદર જે ઈચ્છી રહ્યા છો મુક્તિ આ ભય વગેરેમાંથી, એ મુક્તિ કે મોક્ષ કેવો જોઈએ છે? તમને નિત્ય જોઈએ છે. એટલે બધા જ લોકો સ્વીકારે છે કે મોક્ષ તો નિત્ય જ હોય. એવી નિત્ય વસ્તુ, આટલું તો સમજી શકીએ કે એવી નિત્ય વસ્તુ જગતનો પદાર્થ ન હોય. કારણ કે જગત જ અનિત્ય છે, દેશકાળને અંતર્ગત છે, કાળ પણ સતત બદલાય છે. દેશકાળને અંતર્ગત એવું જગત સતત બદલાય છે, અનિત્ય છે. તો હું જે વસ્તુ શોધું છું એ જગતનો પદાર્થ ન હોઈ શકે, હું તો નિત્ય વસ્તુ શોધી રહ્યો છું. સમજી ગયા તમે? એટલે એ રીતે વાસ્તવમાં મોક્ષ, બધા જ દર્શનશાસ્ત્રોની અંદર મોક્ષ પુરુષાર્થને નિત્ય જ ગણવામાં આવે છે. એ નિત્ય વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરે એના માટે, એટલે મોક્ષનો કન્સેપ્ટ બધાનો અલગ અલગ છે અને એને આધારે એને પ્રાપ્તિનું સાધને અલગ અલગ છે. પરંતુ આપણે તો કહીએ છીએ આત્મા જ નિત્ય વસ્તુ છે, એ જ આ વાસ્તવની અંદર મુક્ત છે. જાણવું જ આત્માને જેવો છે, યથાર્થ જાણવો છે, એ નામ મુક્તિ છે. કારણ કે આત્મા મુક્ત જ છે અને માટે એવમવિદ છે, આ રીતે પ્રાપ્ત કરે છે. એટલે આ અવિદ્યાની નિવૃત્તિથી, પેલો પૂર્વ પક્ષી કહે છે અવિદ્યાની નિવૃત્તિથી વળી આવું પ્રાપ્ત થઈ જાય, આત્માની પ્રાપ્તિ થઈ જાય. એટલે આચાર્ય કહે છે જુઓ, વિદ્યા માત્ર ઉપદેશાત વિદ્યાયાશ્ચ દ્રષ્ટમ કાર્યમ અવિદ્યા નિવૃત્તિ તચ્ચ ઇહ વિદ્યા માત્ર આત્મપ્રાપ્તો સાધનમ ઉપદિશ્યતે. એટલે વિદ્યા માત્ર ઉપદેશાત, વિદ્યા માત્ર આ જે ઉપદેશ જે છે, ટીચિંગ જે છે, ફક્ત આવી રીતે જે ઉપદેશ, મતલબ આચાર્યનો ઉપદેશ કેવળ એને જ વિદ્યા કહેવામાં આવે છે, જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનની જ જરૂર છે ને, કારણ કે અવિદ્યામાંથી જ જન્મેલા છે બધા સંસાર. એટલે તત્વમસી, અયમ આત્મા બ્રહ્મ વગેરે છે, આ બધા વાક્યો જે છે એ કેવા વાક્યો છે? એને ફેક્ટ કહેવાય, સત્ય વાક્યો. અને સત્ય વસ્તુ જે છે એ એવા વાક્યો જે સત્યનું ઉદ્ઘાટન કરતા હોય, સત્યનું પ્રતિપાદન કરતા હોય, એમાં કશું કરવાનું ના આવે. આ વસ્તુ આપણે માની લેવાની, આ વસ્તુ આપણે માની લેવાની. એટલે આ વસ્તુ સમજી લેવાની જરૂર છે કે જે સત્યનું ઉદ્ઘાટન કરતા વાક્યો હોય એમાં કશું કરવાનું ના આવે, ખાલી જાણવાનું જ હોય. એ આપણને જે વસ્તુ જાણતા નહોતા એ વસ્તુ હવે જાણીએ છીએ, બસ આટલું જ. અને એ એવા વાક્યો કરતાં બીજા પ્રકારના વાક્યો હોય છે તમને જ્ઞાન આપે, પણ એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમારી પાસે અપેક્ષા છે કશું કરાવવાની. જેમ કે તમે આ અત્યારે તમે સાંભળી રહ્યા છો વાક્યો, બરાબર, શબ્દો, એ તમને જ્ઞાન આપે છે. આ એક પ્રકારનું શબ્દથી થતું જ્ઞાન છે. બીજી બાજુ આ પતે પછી તમે એક રેસીપી બુક લઈને બેસો છો. હવે રેસીપી બુક લઈને બેસો, પેલી તરલા દલાલની બહેનો બેસે છે, તરલા દલાલની બુક લઈ. હવે એમાંય શબ્દો જ છે અને એ વાંચો તો એ જ્ઞાન જ પ્રાપ્ત થાય છે, બરાબર. ફલાણી વસ્તુ બનાવી હોય તો કે આ આટલા ઇન્ગ્રેડિયન્ટ છે, આટલા ગ્રામ લેવું, આમ તેમ,
અને એને આ રીતે પહેલાં આમ કરવું, પછી પેલું કરવું, પછી એમાં ગરમ પાણી ઉમેરવું, જે કરતા હોય આ બધું તમને જ્ઞાન જ આપે છે. પણ આ શબ્દોએ જ્ઞાન આપે છે, પહેલાં શબ્દોએ જ્ઞાન આપે છે, બરાબર છે, પ્રમાણ જ છે બંને. પરંતુ ત્યાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જે તે રેસિપીનું તમારે એનાથી એટલાથી પૂરું ના થાય. શું કરવું પડે? એ પ્રમાણે બધું કરવું પડે, બનાવવું પડે, અને પછી તમે ખાઓ ત્યારે આનંદ, બરાબર છે. એટલે એ જ્ઞાનનું પ્રયોજન ત્યારે સિદ્ધ થાય, રેસિપીનું તમને જ્ઞાન એ દ્વારા એ ખાલી જ્ઞાનથી તમારી એ આનંદ પ્રાપ્ત ના થાય, ભૂખ ના સંતોષાય. તમારે એ પ્રમાણે કર્મ કરવું પડે, બનાવવું પડે, બરાબર. જ્યારે અહીંયા તું બ્રહ્મ છું, શું કરવાનું? આ તો હકીકત છે. હવે હકીકત દર્શાવતા વાક્યો જે છે એમાં કશું કરવાનું ના હોય. દાખલા તરીકે તમે આમાં ના સમજણ પડે તો બીજું કહું, એ રેસિપીના શબ્દોથી જ્ઞાન પ્રાપ્ત થયું રેસિપીનું, બરાબર, અને એમાં તો તમે કહ્યું પ્રમાણે કરવું પડે. પણ બીજા કેટલાય વાક્યો એવા હોય કે જેમાં કશું કરવાનું ના હોય, ખાલી તમને જ્ઞાન પ્રાપ્ત થાય, હકીકત જ હોય. શું? તો કે વાત જે આપણું પાણી જે છે એ H2O કહેવાય, હે ને, 2 હાઇડ્રોજનના અણુ અને એક ઓક્સિજન. અથવા આપણું પાણી જે છે એ 100 ડિગ્રી તાપમાને ઉકળે છે. હવે આ વાક્યો જે છે એ તો હકીકત દર્શાવે છે. એમાં શું કરવાનું? શું? કશું નથી કરવાનું, જાણ્યું તમે, બસ. આવા નવા વિજ્ઞાનના બધા વાક્યો હોય એ બધું જ્ઞાન તમને આપે. હકીકત, વિજ્ઞાન હકીકત છે એ બધી છતી કરે, બરાબર, નિયમોના રૂપમાં. પછી એ નિયમોનો ઉપયોગ કરીને ટેકનોલોજીમાં વગેરે બરાબર છે, એ જુદી વસ્તુ છે. પરંતુ આવા હકીકત દર્શાવતા વાક્યો જે છે એમાં કશું કરવાનું ના હોય. એવું ને એવું અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા બ્રહ્મ જ છે કે તું તત્વમસી, જે તું શોધી રહ્યો છું, અથવા તું જગતનું જે કારણ છે તે તું જ છું, વગેરે આ પ્રકારે. અર્થાત તું જ જગતમાં વ્યાપ્ત છું, વગેરે વગેરે. આ તો બધા હકીકત દર્શાવતા વાક્યો છે, એમાં કશી અપેક્ષા નથી, બરાબર. તમારી એ વિષયક અજ્ઞાન જે હતું એ નિવૃત્ત થયું, દેટ્સ ઇટ. એટલે એ આપણે કહીએ છીએ વિદ્યા માત્ર ઉપદેશાત, આચાર્ય કહે છે. વિદ્યા માત્ર, જે આ ઉપદેશ છે એ કેવળ આ જ્ઞાન પ્રદાન કરવા માટે જ છે ને, જ્ઞાનથી જ મોક્ષરૂપી પ્રયોજન સિદ્ધ થઈ જાય છે, બીજું કશું કરવાનું નથી. એ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. વિદ્યાયાશ્ચ કાર્યમ દ્રષ્ટમ લોકે અવિદ્યા નિવૃત્તિ. કાર્યમ એટલે વિદ્યાનું કાર્ય, એટલે વિદ્યાનું જે ફળ જે છે, વિદ્યાનું પરિણામ જે છે એ વાસ્તવની અંદર અવિદ્યા અને અવિદ્યામાંથી જન્મેલો જે સંસાર, અધ્યારોપ વગેરે, અને અધ્યારોપને કારણે જે સાલે છે આપણને, અસલામતી સાલે છે, અશાંતિ સાલે છે, કે જે અપૂર્ણતા, અધૂરપ સાલે છે, જેને આપણે સંસાર કહીએ, એ અવિદ્યા અને એમાંથી જન્મેલો જે અધ્યારોપ, કે હું શરીર, મન, બુદ્ધિ છું ને, એને કારણે પછી અસલામતી લાગે, અશાંતિ લાગે, અધૂરપ લાગે, કારણ કે છે એ બધા અધૂરા જ છે. અધૂરા એટલે મર્યાદિત છે બધા, એને કારણે અધૂરપ લાગે. એ બધા કાળમાં અધીન છે, માટે હું એની સાથે તાદાત્મ્ય કરીને વાસ્તવની અંદર હું કહું કે હું કાળને અધીન છું, મર્ત્ય છું, વગેરે. એટલે એ રીતે વાસ્તવની અંદર જે આપણને આ વિદ્યાને એમાંથી અધ્યારોપને એમાંથી જે બધો સંસાર જણાય છે, એની નિવૃત્તિ કરવી એટલું જ પૂરતું છે. શેનાથી થાય નિવૃત્તિ? અવિદ્યાની નિવૃત્તિ વિદ્યાથી જ થાય. અને માટે વિદ્યાયાશ્ચ દ્રષ્ટમ કાર્યમ, વિદ્યાનું કાર્ય જોવામાં આવે જ છે બધે. આચાર્ય કહે છે શું? અવિદ્યા નિવૃત્તિ, વિદ્યાની નિવૃત્તિ થવી. તચ્ચ ઇહ વિદ્યા માત્રમ આત્મપ્રાપ્તો સાધનમ ઉપદિશ્યતે. અને માટે આ જે જ્ઞાન જે છે એ એટલો જ અહીંયા ઉપદેશ કરવામાં આવે છે કે આ આત્માની પ્રાપ્તિ માટે, આ બ્રહ્મની પ્રાપ્તિ માટે વિદ્યા માત્ર જ ઉપદેશ કરવામાં આવે છે, બીજી કોઈ અપેક્ષા નથી. કારણ કે એ હકીકત છે. હકીકત દર્શાવતા વાક્યોમાં કશું કરવાનું ના હોય. એ હકીકત દર્શાવતા વાક્યો જે છે, જે જ્ઞાન પ્રદાન કરતા હોય, એ જ્ઞાન દ્વારા તે વિષયના જે અવિદ્યા હોય એની નિવૃત્તિ થઈ જાય. અને અવિદ્યાની વૃત્તિ થતાં જ વાસ્તવમાં તમે જોઈ શકો કે તમે જે મર્યાદા જે છે, જે અધ્યારોપમાંથી જન્મેલી છે, એમાંથી તમે મુક્ત થઈ ગયા. તમે, કારણ કે તમારું સ્વરૂપ જ છે કે તમે બ્રહ્મ છો. અને એટલે એ રીતે પર્પસ સોલ્વ થઈ જાય, બીજું કશું કરવાની અપેક્ષા નથી. માટે વિદ્યાથી જીવનમાં મુખ્ય પ્રયોજન સિદ્ધ થઈ જાય. વિદ્યાથી સુખ મળી જાય, વિદ્યાથી સલામતી મળી જાય. ખાલી આ ક્લાસ ભરવાથી આવું શાંતિ મળી જાય, આવું તો કંઈ હોતું હશે? એમ તેમ આવો પ્રશ્ન થાય ને. આટલા માટે આટલું બધું લોકો ઝઝૂમતા હોય સખત,
શાંતિ માટે, સુખ માટે, સલામતી. ત્યાં તમે કહો કે અહીંયા એક કપ ચા પીને બસ આવો ક્લાસ ભરવાથી મળી જતું હશે, આવું તો એટલું તો કંઈ સરળ હોતું હશે. અરે ભાઈ, તમારું સ્વરૂપ જ છે, તમારું સ્વરૂપ જ છે. પરંતુ વાસ્તવમાં અધ્યારો જે અવિદ્યામાંથી જન્મેલો છે એને કારણે તમે એ વસ્તુને એપ્રિશિએટ નથી કરી શકતા. અને તમારો અનુભવ એ છે પાછો, તમને સલામતીનો અનુભવ, પૂર્ણ સલામતીનો અનુભવ કોઈ વિષયના સંપર્ક વગર, તમને આનંદનો અનુભવ કોઈ વિષયના સંપર્ક વગર, તમને શાંતિનો અનુભવ કોઈ પણ પ્રકારના વિષયના સંપર્ક વગર થાય છે, જેમાં તમે કેવળ એકલા જ હોવ છો અને આ બધાનો અનુભવ કરો છો. અને એ છે સુષુપ્તિ. એટલે એવું તો નથી કે કશુંક મેળવવાથી જગતમાં કોઈ વસ્તુ છે ને એને પરસે ઉપાડીને મેળવીએ ત્યારે જ શાંતિ આવે, એવો કોઈ નિયમ નથી. જો એવું હોય તો તમે સુષુપ્તિની અંદર કેવી રીતે આ બધું પ્રાપ્ત કરી લો છો? સુષુપ્તિમાં તમે કેવી રીતે મુક્ત બની જાઓ છો? બરાબર, સુષુપ્તિમાં તો બનો છો મુક્ત એટલીસ્ટ. એટલે એ વસ્તુ એક વિન્ડો બને દર્શન માટે કે આ જગ્યાએ જોવા જેવું છે, જેવું શોધવું છે એના માટે આ એક બારી છે જ. એટલે આત્મપ્રાપ્તો, આત્માની પ્રાપ્તિ માટે સાધન શું છે કે વિદ્યા માત્ર ઉપદેશાત. અને માટે સહ એવ તુ સ્યાત, આ પરાત્માને જાણવું એ પરાત્માની પ્રાપ્તિ છે જે કહ્યું. અને એના સામે આટલા બધા જે વાંધા પાડવામાં આવ્યા હતા એનો આચાર્ય આ રીતે ઉત્તર આપ્યો. હજુ પૂર્વ પક્ષીને થોડો સંતોષ નથી થતો, એટલે એ કંઈક કહે છે. શું કહે છે? માર્ગ વિજ્ઞાનો ઉપદેશવત ઇતિ ચેત. ભાષ્યની અંદર તદાત્મત્વે વિદ્યામાત્ર સાધનોપદેશ અહેતુ કસ્માત દેશાંતર પ્રાપ્તો માર્ગ વિજ્ઞાનોપદેશ દર્શનાત નહીં ગ્રામ એવ ગંતા ઇતિ ચેત. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પૂર્વ પક્ષી એટલે એને સંશય રજૂ કરે છે કે બ્રહ્મ શું છે? તો કે સિદ્ધ વસ્તુ છે. તમે કહ્યું કે ઓલરેડી એક્ઝિસ્ટન્ટ સિદ્ધ વસ્તુ એટલે છે જ, હું બ્રહ્મ જ છું એમ. અને એ સાધ્ય નથી. સાધ્ય એટલે શું? જેને પ્રાપ્ત કરવાનું છે ભવિષ્યમાં, બરાબર છે, એ સાધ્ય બને. ભવિષ્યમાં પ્રાપ્ત કરવું એટલે કે દેશ અને કાળમાં અંતર હોય તો એ સાધ્ય બને. દેશ કાળમાં અંતર જ ન હોય અને છતાં હોય તો પછી એ સિદ્ધ વસ્તુ હોય, બરાબર ને? દેશ કાળમાં અંતર, જો આ બીજી રીતે પણ કહી શકાય, દેશ અને કાળમાં અંતર હોય તો એ તમે તો ન જ હો, બરાબર? તમે દેશમાં અત્યારે બીજી જગ્યા હોય કે બને ન બને, બરાબર છે? દેશ એટલે તમે સમજી શકો છો ને, એક જગ્યાએ નહીં ને બીજી જગ્યાએ, તો એ તો તમારાથી અન્ય જ હોય નેચરલી, બરાબર? અને કાળમાં અંતર હોય તો એ અત્યારે નથી ને ભવિષ્યમાં. તો દેશ કાળમાં અંતર ધરાવતી વસ્તુ એ તો તમારાથી અન્ય હોય, પણ દેશ કાળમાં અંતર જ ન હોય તો બસ તમે જ હો ને. તમારું ને તમારી વચ્ચે અંતર શું? દેશમાં કશું નહીં. તમારું ને તમારી વચ્ચે કાળમાં અંતર શું? કશું નહીં, બરાબર ને? અહીંયા જ છો ને, મતલબ કે અહીંયા ને અત્યારે જ છો. અહીંયા ને અત્યારે હંમેશા એક જ વસ્તુ હોય, આટલું લખી રાખો. નાવ અને મતલબ કે નાવ એટલે અત્યારે, અને અહીંયા નાવ એન્ડ હિયર, 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 એક જ વસ્તુ હોય, એક જ વસ્તુ. ઇવન તમારું શરીર પણ તમને નહીં. નાવ અને હિયર તો એક જ વસ્તુ. અહમ અહમ અહમ, બરાબર? કારણ કે નાવ જુઓ, સુષુપ્તિની અંદર પણ અત્યારે એટલે કે સુષુપ્તિ એટલે અત્યારે એટલે કે સુષુપ્તિ માની લો તો એમાં શરીર વગેરે લય પામી ગયા નથી, અત્યારે નથી. મન લય પામી ગયું, ઇન્દ્રિયો લય પામી, બરાબર? બરાબર, એટલે અત્યારે નથી સુષુપ્તિ કાળે. પછી જાગે એટલે તમે કહો કે અત્યારે હવે છે અને અહીંયા છે વગેરે બધું બોલો, પરંતુ સુષુપ્તિમાં તો નથી રહેતા. એટલે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું, તમારી લાગણીઓ બધું જાણે લય પામી ગયું. તો અત્યારે એક વસ્તુ હોય છે સુષુપ્તિમાં, શું? હું 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 ક્યાં જાય? હું તો પ્રત્યેક ક્ષણે રહેવાનો જ છું. અને જે પણ જગ્યાએ જાઉં, જે પણ જગ્યાએ જાઓ, અરે તમે કોઈ ટાપુમાં જાઓ કે પેલું લાવો કઈ પેલી ગુફામાં જાઓ, પેલા ફસાઈ ગયા, જ્યાં પણ જાઓ હું તો રહેવાનું જ છે ને. હું કે બીજી જગ્યાએ જતો રહે પાછો આવે ને એવું તો બનવાનું નથી. એટલે દેશ અને કાળમાં અંતર ન જ રહે હંમેશ માટે, એવી તો એક જ વસ્તુ છે, અહમ. એટલે સિદ્ધ વસ્તુ છે.
એ અહમ જે છે એ અહીંયા શાસ્ત્રએ કહ્યું અહમ બ્રહ્માસ્મિ, એ અહમ જ વાસ્તવની અંદર બ્રહ્મ છે, ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય છે. અહમ અને ચૈતન્ય વચ્ચે અંતર જ ન કરી શકો ને. અહમ જળ છે એવો અનુભવ ન થાય ને, એવો અનુભવ થાય તો એ અહમ ચેતન હોવો જોઈએ, અનુભવ થાય માટે ચેતન હોવું જોઈએ. તો અહમને તો ચેતનતામાંથી મુક્ત જ ન કરી શકો. ચૈતન્ય અહમ વગર હોઈ ન શકે, અહમ ચૈતન્ય વગર ન હોઈ શકે. પણ એ તો પછી અવિદ્યાને કારણે શરીર મન બુદ્ધિનો પણ અધ્યારોપ, એ આપણે વાત થઈ ગઈ. એનીવે, એટલે સાધ્ય ન હોય, સિદ્ધ વસ્તુ, નિત્ય સિદ્ધ વસ્તુ છે, એક જ માત્રની છે અહમ. બરાબર. એટલે વાસ્તવમાં તમારે કશું કરીને બ્રહ્મ બનવાનું નથી, કશું બધું ભેગું કરીને બ્રહ્મ બનવાનું નથી. બ્રહ્મ એટલે સ્વામીજી અનંત, તો બધું ભેગું કરતો જો આજથી. એટલે ગમે એટલું ભેગું કરો ને તો મર્યાદિત જ રહેવાના છે. ગમે એટલું ધન મેળવો, ગમે એટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો, ગમે એટલી તમારી કામના નામના હોય, ગમે એટલી તમારી લાગવગ હોય, ગમે એટલી તમારી સત્તા હોય, જે કરવું હોય કરો, જે કરવું હોય કરો. કારણ કે એ બધું તમે જગતમાંથી ઉલેચ્યું છે. જગતમાંથી ઉલેચેલી વસ્તુ, જગતની પ્રત્યેક વસ્તુ મર્યાદિત છે, માટે બધું ભેગું કરો ને. અરે આખું જગત આપણે જોઈ ગયા આનંદ મીમાંસમાં, આખું જગત ભેગું કરો ને તો એ પેલો મનુષ્યનો એક આનંદ, એક એકમ આનંદ થાય, જે પહેલાં એ પ્રાપ્ત જ કરેલો છે. જ્ઞાની એ પેલા ઝાડ નીચે બેસી, કારણ કે એ તો અહમનું સ્વરૂપ છે, ખાલી જાણવાનું છે. એનીવે, એટલે એ તો આત્મા જ છે, સિદ્ધ વસ્તુ છે. અને એ કેવું સિદ્ધ? દાખલા તરીકે કોઈમ્બતુર, બરાબર છે. આપણે તમે કોઈમ્બતુરનો આશ્રમ જોયો છે ને, એ આ કોઈમ્બતુર સિટીથી 25 કિલોમીટર દૂર, આને કટ્ટી બાજુ આપણે કેરાલાની બોર્ડર તરફ 25 કિલોમીટર દૂર. હવે તમે આશ્રમમાં હો અને વાસ્તવની અંદર કોઈમ્બતુર જવું હોય, આ બહુ વિશેષ પ્રકારે આચાર્ય કે કહી રહ્યા છે એટલે હું કહું છું. અને તમારે કોઈમ્બતુર જવું હોય તો કોઈમ્બતુર સિદ્ધ વસ્તુ તો છે જ ને, કોઈમ્બતુર હાજર તો છે જ. પણ તમે આશ્રમમાં બેઠા છો અને તમારે ત્યાં જવું છે, તો હવે જવા માટે શું? ભલે સિદ્ધ વસ્તુ હોય, બરાબર, પણ તમે વાસ્તવ એ સિદ્ધ હોવા છતાં પણ તમને તો હજુ પ્રાપ્ત નથી જ, કારણ કે તમે તો આશ્રમમાં છો. એટલે તમે પછી કેવી રીતે જાઓ, કેવી રીતે ત્યાં પહોંચશો? ભલે સિદ્ધ વસ્તુ પણ છતાં કેવી રીતે પહોંચશો? રસ્તા દ્વારા સ્વામી, બીજું શું હવે? અને બહુ તો તમે પૂછો તો ન જ પૂછો, કારણ કે સિટીમાં થઈને જ છેવટે તમારે ત્યાં જતા હો છો. પણ દાખલા એ પૂછો કોઈમ્બતુર કેવી રીતે જવાય, તો કોઈમ્બતુર આપણું મેઇન સિટી અંદરનું, એ સિટીમાં કેવી રીતે જવાય કદાચ કોઈકને પૂછો અને તમને માર્ગ બતાવે કે આમ જજો, બરાબર. એટલે એ રીતે વાસ્તવમાં સિદ્ધ વસ્તુ હોય. શું પૂર્વ પક્ષીને સમજો શું કહેવા માગે છે કે સિદ્ધ વસ્તુ હોય તો પણ એની પ્રાપ્તિ માટે માર્ગનો તો ઉપદેશ કરવામાં આવે જ છે. એટલે અહીંયા એને માર્ગ ઉપદેશ કહે છે. જે જવાનો રસ્તો જે છે એનો ઉપદેશ કરવામાં આવે છે. પેલી વ્યક્તિ તમને કે આશ્રમમાં બેઠેલી વ્યક્તિ, તમે ઓફિસમાં જઈને, આપણે આશ્રમમાં ઓફિસમાં જઈને પૂછો કોઈમ્બતુર આશ્રમમાં કે ભાઈ મારે કોઈમ્બતુર સિટીમાં જવું છે તો હું કેવી રીતે જવું, ને મારે ફલાણી જગ્યાએ જવું છે સિટીમાં, દાખલા તરીકે કોઈ ફલાણી જગ્યાએ જવું છે. એ વસ્તુ સિદ્ધ જ છે જ, પરંતુ તમારે જવું હોય તો માર્ગ પૂછો છો, અને માર્ગ પૂછીને પછી ત્યાં પહોંચો તો તમે કહો કે હા હવે મને એ સિદ્ધ વસ્તુ હવે પ્રાપ્ત થઈ. સિદ્ધ હોવા છતાંય પ્રાપ્ત કેવી રીતે થઈ? પેલા માર્ગનો ઉપદેશ પ્રાપ્ત થયો અને માર્ગે ગયા ત્યારે, બરાબર છે. એટલે અને ઘણીવાર એ લોકો પેલો મેપ પણ આપતા હોય છે. હવે તો બધા પેલું ગૂગલ મેપ વાપરતા થઈ ગયા છે. અમેરિકામાં તો જવાય નહીં, કોઈ જગ્યાએ ના જવાય મેપ વગર. તમે બધી પ્રદક્ષિણાઓ કરી પાછા આવો, એવું છે. એનીવે, એટલે વેદાંત તમે કહો છો ઉપદેશ, જ્ઞાનનો ઉપદેશ આપે છે, અને એ રીતે સિદ્ધ વસ્તુ, નિત્ય સિદ્ધ વસ્તુ જે છે બ્રહ્મ, એ પ્રાપ્ત થાય, બરાબર. અને એનો એ પ્રાપ્તિનો માર્ગ જે છે એ ઉપદેશ અપાય છે. જે જ્ઞાન અપાય છે શેનો અપાય? કે તમે એ નિત્ય સિદ્ધ વસ્તુ બ્રહ્મ જે છે એની પ્રાપ્તિ કેવી રીતે કરવી, બરાબર છે. ભલે સિદ્ધ રહ્યું, પરંતુ જેમ પેલા કોઈમ્બતુર સિદ્ધ હોવા છતાંય કે કોઈમ્બતુરની કોઈ જગ્યા સિદ્ધ હોવા છતાંય પેલો માર્ગનો ઉપદેશ આપવામાં આવ્યો અને તમે એ માર્ગે ગયા અને પછી પહોંચ્યા ત્યારે તમે કહો કે હવે પ્રાપ્ત થયું. સિદ્ધ વસ્તુ, પ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત થઈ. એટલે એવી રીતે અહીંયા પણ આજે જ્ઞાનનો ઉપદેશ અપાય છે રોજોરોજ ક્લાસમાં, એ તો માર્ગનો ઉપદેશ અપાય છે. હજુ કોઈ પહોંચ્યું નથી,
સિદ્ધ વસ્તુ, બ્રહ્મસિદ્ધ વસ્તુ પણ પહોંચ્યું નથી. એ માર્ગનો ઉપદેશ અપાઈ જાય પછી એ વ્યક્તિ માર્ગ પર જાય, એ રોડે જાય, એ માર્ગે એ સાધનનું અનુષ્ઠાન કરે, ત્યારે એક દિવસે પછી બ્રહ્મની પ્રાપ્તિ કરે. આવું પૂર્વ પક્ષી કહે છે. સમજી ગયા? પૂર્વ પક્ષી કહે છે કે આ રીતે વાસ્તવની અંદર, અને બધા આવું જ માને છે કે પ્રત્યેક અહીંયા જગતની અંદર ઉપલબ્ધ આધ્યાત્મિક માર્ગો જ છે. બધા જો આધ્યાત્મિક માર્ગ બોલીએ જ છે, આ બધા તો માર્ગ છે. સિદ્ધ વસ્તુ પણ હજુ પ્રાપ્ત થઈ નથી. એ તો એ માર્ગે જાઓ, એનું એ જે તે સાધન, માર્ગ એટલે અહીંયા સાધન, એ સાધનનું અનુષ્ઠાન કરો, ત્યારે તમે પછી એક દિવસ એ સિદ્ધ વસ્તુને પ્રાપ્ત કરો. પ્રાપ્ત હોવા છતાંય પ્રાપ્ત કરો. આવું પ્રકારનો પૂર્વ પક્ષી કહે છે કે આવો વિદ્યા માત્ર એટલે તમારે આવું ગણવાનું. વિદ્યા એટલે જ્ઞાન અપાઈ રહ્યું છે. શેનું જ્ઞાન અપાઈ રહ્યું છે? માર્ગનું જ્ઞાન અપાઈ રહ્યું છે. કોના દ્વારા? આચાર્ય દ્વારા. આચાર્ય તમને માર્ગ ચીંધે છે. બસ હવે તમારે માર્ગે જવાનું, સાધનનું અનુષ્ઠાન કરશો ત્યારે એ સિદ્ધ વસ્તુ પછી છેવટે પ્રાપ્ત થશે. એટલે પહેલાં આચાર્યએ પહેલાં બ્રીફમાં કહ્યું, માર્ગોપદેશ સાધનવત, માર્ગ વિજ્ઞાન ઉપદેશવત ઇતિ ચેત. જુઓ, માર્ગ વિજ્ઞાન એટલે આ પ્રત્યેક ક્લાસ જે છે એ શેનું વિજ્ઞાન, શેનું જ્ઞાન આપે છે? માર્ગનું જ્ઞાન આપે છે. પછી સાધકે માર્ગે સાધનનું અનુષ્ઠાન કરી અને પછી પહોંચવાનું છે બ્રહ્મ, ભલે ને સિદ્ધ વસ્તુ રહી. તદ આત્મત્વે પર આત્મત્વે એટલે એ પરાત્મા, પરમાત્મા, બ્રહ્મની પ્રાપ્તિ માટે વિદ્યા માત્ર સાધન ઉપદેશ અહેતુ, વિદ્યાથી જ પ્રાપ્ત થઈ જાય. કેવળ આ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ જાય. બેઠા બેઠા સ્વામી બોલે છે ને તમારા, બેઠા બેઠા પ્રાપ્ત થઈ જાય, આવું કશું હોય નહીં. તમને તો સ્વામીઓ ખાલી માર્ગનો ઉપદેશ કરે છે, માર્ગનું વિજ્ઞાન આપે. જો આ રસ્તે જજો. સિદ્ધ વસ્તુ હોય તો પણ તમારે માર્ગે જવું પડશે. કાળક્રમે તમને પ્રાપ્ત થશે. અત્યારે પ્રાપ્ત છે ને આવું બધું ના હોય. અહીં બેઠા બેઠા કોફી પીતા પીતા થઈ જાય, બસ મુક્ત બની જાય, આવું તો હોતું હશે. એટલે આચાર્ય કહે છે, એટલે પૂર્વપક્ષીના મોંમાં આ શબ્દો મૂકે, પૂર્વપક્ષ ઊભો કરે છે. વિદ્યા માત્ર સાધન ઉપદેશ અહેતુ, વિદ્યા માત્ર સાધન, બસ અત્યારે જે વિદ્યા અપાઈ રહી છે, જ્ઞાન અપાઈ રહ્યું છે, એનાથી જ બ્રહ્મની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. અહેતુ એ કંઈ એનો માટે હેતુ ના બને. આવો કેવળ જ્ઞાનથી જ એક કારણ બને આ મોક્ષ માટે, ના, એવું ના બને. અકસ્માત કેમ તમે આવું કહો છો? દેશાંતર પ્રાપ્તો માર્ગ વિજ્ઞાન ઉપદેશ દર્શનાથ. જગતમાં આપણે જોઈએ છે કે કંઈક તો ક્રિયા કરવી પડે. તમને જ્ઞાન પ્રાપ્ત કર્યું, હમણાં તમને મેં રેસીપીનું કહ્યું, જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી જઈને જરા હલન ચલન તો કરવું પડે. બધા સાધનો કાઢો, પેલા વાસણો, આ તે ફલાણો, બધા વસ્તુઓ બધી કાઢો ને આને ઉમેરો ને પેલું ગરમ કરો ને આ કરો ને તે કરો, ઠંડુ કરો, બધું કરવું પડે. અને ત્યારે પેલું જે એ ઈચ્છિત વસ્તુ, ત્યાં એ મોક્ષ આપણને શેમાં? આપણે એ ઈચ્છિત વસ્તુ જે પણ હોય, દાળવડા હોય કે બ્રેડ પકોડા હોય, જે પણ એ ઈચ્છિત વસ્તુ જે છે આપણી, એ ત્યારે પ્રાપ્ત થાય કે આ બધું આટલું કરો ત્યારે. કેવળ તમે પેલી રેસીપી બુક વાંચો તેથી કંઈ થોડું તમને પ્રાપ્ત થઈ જવાના છે, ના થાય. એટલે રેસીપી બુકે તો તમને માર્ગ આપ્યો. જુઓ, પહેલાં આ લેજો, એને આટલું ગ્રાઇન્ડ કરજો, એમાં આ ઉમેરજો, પછી આ કરજો, પછી એમાં આમ કરજો, પછી એમાં પેલા બેકિંગ માટે મૂકજો, આમ કરજો, તેમ કરજો. બધું કરો ત્યારે પછી તમારી ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત થાય. મોક્ષ તમને ઈષ્ટ છે ને? હા. તો પ્રત્યેક ક્લાસ જે છે એ કેવળ માર્ગ બતાવે છે, બસ. એ પછી માર્ગે તમારે જવાનું, ત્યારે ઈષ્ટ મોક્ષ જે છે, બ્રહ્મ જે છે, પરમાત્મા છે, પૂર્ણતા છે, એ તમને પ્રાપ્ત થાય. ખાલી બેઠા બેઠા અહીંયા કોફી પીતા પીતા બસ વિદ્યા માત્ર ઉપદેશ, ખાલી તું જાણી લે કે તું બ્રહ્મ છું, એ રીતે ના થાય. આવું ના હોય. સિદ્ધ વસ્તુ હોય તો પણ કંઈક તો કરવું જ પડે. એટલે સર્વાત્મ ભાવ પ્રાપ્ત હોવું વાસ્તવની અંદર એ જે છે એના માટે બ્રહ્મવિદ્યા ઉપદેશ જે કરવામાં આવ્યો એ વાસ્તવની અંદર એટલાથી ન થાય. કેવળ તો એ લોકો તો માર્ગ ચીંધે છે બધા સ્વામીઓ, કેમ જે કે આચાર્યો હોય કેવળ માર્ગ બતાવે છે કે જાઓ આ રસ્તે જાઓ. સિદ્ધ છે
પરંતુ એ રસ્તે આટલું આટલું કરશો તો પ્રાપ્ત થશે. ને એમાં બધું હમણાં કહેશે કર્મયોગ ને ઉપાસના ને પેલું ને બધુંથી કરતાં 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 છેવટે એ બ્રહ્મ પ્રાપ્ત થશે. અહીંયા કપ કોફી પીતા પીતા બસ કશું પાપડે ભાગ્યો નહીં અને મોક્ષ મળી ગયું. આવું તો કંઈ હોતું છે. જે અને આમ જોવા જાઓ તો વસ્તુ કઈ રીતે સાચી લાગે તમને કે જેટલું ધ્યેય આપણું, જેટલો આપણો ગોલ ઊંચો એટલો પુરુષાર્થ વધારે કરવો પડતો હોય છે, હે ને? ધ્યેય ઊંચું હોય, જેમ તમે જુઓ વડાપ્રધાન જેને બનવું હોય કે પ્રેસિડેન્ટ બનવું હોય, કેટલું કરવું પડે, કેટલું કરવું પડે, કેટલા લોકોનો સપોર્ટ જોઈએ ને કેટલી એવા કેટલાય કામો કરવા પડે ને કે જેથી કરીને તમારી ખ્યાતિ કે તે વધે અને તો તમને લોકો સ્વીકારે કે ભાઈ હા બરાબર છે, આવા પ્રેસિડેન્ટ હોવા જોઈએ. એટલે કેટલા વર્ષોનું ભગીરથ પ્રયત્નને અંતે બનતા હોય છે બધા. કે આપણા વડાપ્રધાન હોય કે બધા તો વિચાર કરો 100 કરોડની જનતા, 125 કરોડની જનતા બહુમતીથી આવું એટલે કેટલું કરવું પડે. એટલે કે હા બસ ચા પીને વડાપ્રધાન બની ગયા. આ તો તમે તો એવું બોલો છો, બેઠા બેઠા ચા પીધી ને હું વડાપ્રધાન થઈ ગયા, વડાપ્રધાન બનવાની ઈચ્છા હતી, વડાપ્રધાન થઈ ગયા, બસ ચા પીતા પીતા. આવું તો હોતું છે. માર્ગ ઉપદેશ આપે, કોઈ તમને સલાહ આપે કે જો તમારે વડાપ્રધાન બનવાની ઈચ્છા છે તો આવી રીતે કરો, આવી રીતે કરો. કેટલાય સલાહકારો હોય છે એમના, ચૂંટણીઓમાં સલાહકાર હોય છે, બરાબર. ઇલેક્શનમાં એડવાઇઝરો કેટલા હોય છે, કેટલાની સલાહ ને કેટલાની સલાહ ને સહાય બધું લઈને છેવટે પ્રાપ્ત થાય. વડાપ્રધાન નામની વસ્તુ તો છે, બરાબર, એ કંઈ શૂન્ય નથી, છે, પરંતુ એ પહોંચતા સિદ્ધ વસ્તુ છે, પરંતુ પહોંચતા કેટલો સમય નીકળી જાય. એ જે તે સાધન, જે તે માર્ગ છે એના પર ચાલવું પડે, બરાબર. એ અહીંયા એ કહી રહ્યા છે. અને પૂર્વ પક્ષી કહે છે કે નહીં ગ્રામઃ એવ ગંતા ઇતિ ચેત. એટલે ગ્રામઃ એવ ગંતા, ગામ જનારો જે છે એ કે થોડો ગામ છે. તમે તો એવી વાત કરો છો બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે, બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે તો બસ ખાલી બેસીને આ એ બ્રહ્મનું જ સ્વરૂપ, એ આત્મા, એ જે પ્રાપ્ત કરનારો છે એ જ બ્રહ્મ છે. બસ બેઠા બેઠા એ જાણી લે કે હું બ્રહ્મ છું ને બ્રહ્મ પ્રાપ્ત થઈ જાય. એવું તો હોતું છે નહીં. ગ્રામઃ એવ ગંતા ઇતિ ચેત. જે ગામ એને પહોંચવું છે, ઈષ્ટ છે કે આ ગામ મારે જવું છે, તો એ ગંતા જે છે, જનારો છે, એ કે થોડો ગામ છે. દાખલા તરીકે હું અહીંયા આશ્રમમાં હોઉં ત્યાંથી મારે ન્યૂ જર્સી આવવું હોય, વિચાર, તો આશ્રમમાં બેઠા બેઠા કોફી પીતા પીતા હું ન્યૂ જર્સી પહોંચી ગયો. એવી રીતે કંઈ પહોંચ્યા છો? ગ્રામઃ એવ ગંતા, જે જનારો છે એ જ ગામ જેવું છે. હું સ્વામી જનારો, ન્યૂજર્સી જનારો, ન્યૂજર્સી જનાવવાની ઈચ્છા રાખનારો ન્યૂજર્સી પહોંચી ગયો, બસ બેઠા બેઠા કોફી પી. આવું હતું છે. તમને કોઈ ઉપદેશ આપે કે આ રીતે જાઓ, ફલાણા હાઈવે થઈને આટલા જાઓ, 1.5 કલાકનો રસ્તો, આમ તેમ ફલાણું જે પણ, અને પછી તમે જાઓ ત્યારે પહોંચો. ન્યૂજર્સી છે, સિદ્ધ વસ્તુ છે, શૂન્ય નથી, છે જ, પરંતુ વાસ્તવની અંદર ગ્રામઃ એવ ગંતા એ જુદું સમજ્યો છે માટે તકલીફ થાય છે. ગ્રામઃ એવ ગંતા ઇતિ ચેત, આવું તો હોતું હશે. જે ગામ જવું ગમે છે, ઈષ્ટ છે, જે ધ્યેય છે, એ ધ્યેય પ્રાપ્ત, એ ગંતા ગ્રામ બની જાય કે ત્યાં હોય ત્યાં. આ તો તમે તો એવું કહો છો, આ જાણનારો બ્રહ્મ બની જાય, બ્રહ્મને જાણનારો બ્રહ્મ બની જાય. બ્રહ્મ એના માટે ઈષ્ટ હતું, મોક્ષ એના માટે ઈષ્ટ જ હતું. અને બસ એ મોક્ષ વાસ્તવમાં પોતાનું જ સ્વરૂપ છે, એ જ મુક્ત જ છે. એવું જાણતા જે મુક્ત બની જાય, આવતું હોતું છે. એટલે આ બધું જે વિદ્યા અપાઈ રહી છે બધા આશ્રમોની અંદર ને બધા ક્લાસ લેવાઈ રહ્યા છે ને બધું, એ તો બધા ગુરુઓ તમને ખાલી માર્ગનો ઉપદેશ કરે છે કે આ રસ્તે જાઓ, બસ. એ તમારી જોડે ના આવે, એ તો પહોંચી ગયા છે, એટલે એમને તો એ ખાલી તમને માર્ગનો નિર્દેશ કરે કે ભાઈ, અથવા એ માર્ગે નીકળી ગયેલા છે, ઘણા આગળ નીકળી ગયા છે, પણ તમને ફોનથી કહે કે ભાઈ આ રસ્તે આવો, જો આ રસ્તો જ છે જવાનો, હું નીકળી ગયો છું ને હું પહોંચવાની તૈયારીમાં છું વગેરે. એ સમજ્યા તમે? એવી રીતનું છે. એટલે અમે ના સ્વીકારીએ, પૂર્વ પક્ષી કહે છે. સારું, ના સ્વીકારશો, આવતે મંગળવાર ઉત્તર જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.